પોતાના સમાજની દીકરીઓની સુરક્ષા કરવા ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના આગેવાનોનું એક સંમેલન યોજાઈ રહ્યું છે। આ મીટિંગ સવારે 10 કલાકે રૂણી ગામના સગત મંદિર ખાતે યોજાશે। સમાજની દીકરીના ભવિષ્ય અને સુરક્ષા માટે મજબૂત પગલાં લેવા તેમજ આગામી રણનીતિ નક્કી કરવા માટે સમસ્ત ચૌધરી સમાજના ભાઈઓને એકત્ર થવા આહવાન કરવામાં આવ્યું છે। આ મહાસંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની એકતા બતાવી દીકરીને ન્યાય અપાવવાનો છે। સમાજની દીકરી સમાજનું ગૌરવના નારા સાથે સમસ્ત ગુજરાતના ચૌધરી સમાજના આગેવાનો અને યુવાનોને મોટી સંખ્યામાં હાજર રહેવા વિનંતી કરાઈ છે। આ બેઠકમાં સમાજની દીકરીને સુરક્ષિત પાછી લાવવા માટેના કાયદાકીય અને સામાજિક પાસાઓ પર ચર્ચા કરી ભાવિ આંદોલન કે પગલાંની રૂપરેખા તૈયાર કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી મૌલિક, આજે ચૌધરી સમાજનું સંમેલન યોજાવાનું છે, શું વિગત? બિલકુલ, જે રીતે ચૌધરી સમાજ છે તેના દ્વારા આજે સંમેલન છે બાબરના ગામ નજીક યોજવામાં આવી રહ્યું છે અને જે રીતે જે ચૌધરી સમાજની એક દીકરી છે તેને પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ અત્યારે 1 વર્ષ પહેલા જે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે એ દીકરી ને પાછી લાવવા માટેના પ્રયાસના ભાગરૂપે ચૌધરી સમાજના લોકો દ્વારા આ જે સંમેલન છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। જે રીતે 10,000 જેટલા અંદાજિત ચૌધરી સમાજના જે ઉત્તર ગુજરાતના આગેવાનો છે તે જોડાય તેવી શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। મહત્વનું છે કે જે રીતે કિંજર રબારી નો જે સમગ્ર કેસ થયો હતો ને ત્યારબાદ ચૌધરી સમાજના આગેવાનો છે તે પણ મેદાને આવ્યા હતા અને તેમને કહ્યું હતું કે તેમની સમાજની દીકરીએ જે 1 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા છે તે પાછી આવે તેના માટે આજે જે ચૌધરી સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું। તેમાં તમામ પાસાઓ અને મુદ્દાઓની ચર્ચા છે તે થશે। જી મૌલિક, વિગત બદલ આપનો આભાર।